નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક વઘાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હવે ગુજરાતના કયા વિસ્તારમાંથી વરસાદમાંથી થોડી રાહત મળી શકે છે અને કયા વિસ્તારમાં હજી પણ રાત્રિથી આવતીકાલે ભારે વરસાદની સંભાવના રહેલી છે. સંપૂર્ણ માહિતી જોશું તે પહેલા જે પણ મિત્રો નવા છે તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને સવારની આગાહી પ્રમાણે જ દક્ષિણ ગુજરાતના ભાગો છે તેમજ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં મેઘરાજા રીતસરની છટાછટી બોલાવી રહ્યા છે. અત્યંત ભારે વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે. વડોદરા શહેર સહિત અમદાવાદના ભાગોમાં પણ સારો એવો વરસાદી માહોલે જમાવટ કરી છે. તો ભરૂચના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. બોરસદમાં આભ ફાટ્યું છે. 13 ઇંચ જેટલો ભયંકર વરસાદ પડ્યો છે. તો તે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિશય ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળ્યો છે બપોર સુધી, પરંતુ બપોર બાદથી આંશિક રાહત મળી છે. ત્યારે આગામી દિવસો માટે જે ભારે વરસાદ પડ્યો છે તે વિસ્તારો માટે થોડા રાહતના સમાચાર કહી શકાય તેવા સમાચાર છે. તે વિશેની આ વિડીયોમાં વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હજી પણ આવનારી 24 થી 36 કલાક સુધી ભારે વરસાદની સંભાવના રહેલી છે. તમામ સેન્ટરો છે દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા, નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં હજી પણ ભારેથી અતિશય ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે. રાત્રિ દરમિયાન પણ આ ભાગોમાં સારો વરસાદ જોવા મળશે. મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ તે પ્રમાણે જ વરસાદની ગતિવિધિ રહેશે. હળવો મધ્યમથી ભારે વરસાદ જે તમામ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો છે તેમાં જોવા મળશે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર સહિતના ભાગોમાં હળવો મધ્યમથી અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળશે. છોટાઉદેપુરના ભાગોમાં પણ જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. હવે વાત કરીએ સૌરાષ્ટ્રની, તો સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી, ભાવનગર અને બોટાદ જિલ્લાના ભાગોને બાદ કરતા જે બીજા જિલ્લાઓ છે તેમાં વરસાદની ગતિવિધિમાં ઘટાડો થતો જશે. ક્રમશઃ ઘટશે વરસાદની ગતિવિધિ અને જે ભારે વરસાદવાળા વિસ્તારો છે, મતલબ કે જે દરિયાઈ પટ્ટીના કાંઠા વિસ્તારોમાં જે ભારે વરસાદ પડ્યો છે તેમાં આંશિક રીતે મોટી રાહત મળશે. જોકે સંપૂર્ણપણે વરાપ નહીં મળે, પરંતુ રેડા ઝાપટા સ્વરૂપે અમુક વિસ્તારમાં હળવો, સીમિત વિસ્તારમાં મધ્યમ વરસાદ જોવા મળી શકે છે. પરંતુ વરસાદની જે ભારે વરસાદની તીવ્રતા હતી તે હવે ઘટી જશે અને આ વિસ્તારમાં સારી એવી રાહત મળે તે પ્રકારના લેટેસ્ટ વેધર મોડ્યુલના ચાર્ટ મુજબ સ્થિતિ બની રહી છે. તો એકંદરે ગીર સોમનાથ જિલ્લો છે, જુનાગઢ, રાજકોટ જિલ્લાના ભાગો, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ, દ્વારકા, પોરબંદર સહિતના ભાગોમાં સારી એવી રાહત આગામી 30 તારીખ સુધી જોવા મળે તે પ્રકારના લેટેસ્ટ વેધર મોડલના ચાર્ટ મુજબ જોવા મળી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે તો તે અપડેટ આપવામાં આવશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ હજી પણ આવનારા 2-3 દિવસ સુધી સારી રહેવાની સંભાવના છે, જેમાં ખાસ કરીને મધ્ય પૂર્વ ગુજરાતને લાગુ જે ઉત્તર ગુજરાતના ભાગો છે, મતલબ કે સાબરકાંઠા, અંબાજી, અરવલ્લી, મોડાસા, મહેસાણા, પાટણ આજુબાજુના ભાગો છે તેમાં હળવો મધ્યમ વરસાદ ચાલુ રહેશે. બાકીના વિસ્તારોમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે. એકંદરે 2-3 દિવસ સુધી હજી પણ ઉત્તર ગુજરાતના ભાગો માટે સારી વરસાદની ગતિવિધિ રહેશે, પરંતુ સૌથી વધુ જોર મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં રહેશે. તો આ પ્રકારે ઉત્તર ગુજરાતના ભાગોની સ્થિતિ દેખાઈ રહી છે. અને કચ્છની વાત કરીએ તો કચ્છના ભાગોમાં એકંદરે હવે વરસાદની ગતિવિધિમાં મોટો ઘટાડો થઈ જશે અને એકંદરે છૂટાછવાયા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિને બાદ કરતા જે ભારે વરસાદવાળો વિસ્તાર હતો તેમાં સંપૂર્ણપણે મોટો કાપ મુકાઈ જશે. તો એકંદરે આવતીકાલથી વધુ ઘટાડો થશે કચ્છના ભાગોમાં અને છૂટાછવાયા ઝાપટા રૂપી વરસાદની ગતિવિધિ સીમિત વિસ્તારોમાં જોવા મળતી રહેશે. તો ત્યારબાદ 30 તારીખથી ફરીથી વરસાદની ગતિવિધિમાં કચ્છના ભાગોમાં પણ વધારો થઈ શકે છે. તો કંઈ પણ ફેરફાર થશે તો તે બાબતની અપડેટ આપવામાં આવશે.